વિશ્વવિખ્યાત સાળંગપુર ધામ ખાતે આગામી 12 તારીખના રોજ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે, જેને લઈને કષ્ટભંજન હનુમાનજી મંદિર તરફથી તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ભગવાન હનુમાનજી મહારાજની જન્મ જયંતિને લઈને મોટી સંખ્યામાં ભક્તોનું સૈલાબ સાળંગપુર ધામ ખાતે ઉમટી પડશે, ત્યારે આગામી 12 તારીખના રોજ હનુમાનજી મહારાજની જન્મ જયંતિની ભવ્ય ઉજવણીને લઈને કેવી તૈયારીઓ કરવામાં આવી છે તે જુઓ આ અમારા ખાસ અહેવાલમાં। બોટાદથી 10 કિલોમીટર દૂર આવેલ કષ્ટભંજન દાદાના સાનિધ્યમાં આગામી તારીખ 12ના શનિવારના રોજ હનુમાનજીની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી થનાર છે અને તેને લઈને સાળંગપુર ધામ ખાતે તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। મંદિર અને પરિસરમાં રંગબેરંગી લાઇટો સાથે સુશોભિત કરી દેવામાં આવ્યું છે। દાદાના દરબારમાં તારીખ 11 અને 12 બે દિવસ વિવિધ કાર્યક્રમો થનાર છે, જેમાં 11 તારીખના સવારમાં રાજઉપચાર પૂજા તેમજ બપોરના 3 કલાકે જલયાત્રા નીકળશે। સાથે રાત્રિના 9 કલાકે ભવ્ય ફાયર શો અને ફોક સિંગર જીગરદાનનો ભવ્ય લાઇવ કોન્ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાશે। જલયાત્રા અને સમૂહ આરતીનો લાભ લઈ હરિભક્તો ધન્યતા અનુભવશે। 12 તારીખની વહેલી સવારના દાદાના શૃંગાર દર્શન તેમજ દાદાને ભવ્ય અન્નકૂટ થાળ ધરવામાં આવશે તેમજ રાત્રિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે। સાથે અહીં આવતા હરિભક્તોને ક્યાંય પણ તકલીફ ના પડે તે માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। સાથે તારીખ 12ના રોજ હનુમાનજીની જન્મ જયંતિના દિવસે વહેલી સવારે 5 કલાકે મંગળા આરતી, ત્યારબાદ દાદાને સુવર્ણ વાઘા ધારણ કરાવવામાં આવશે। સાથે કેક કાપી સંગીતના તાલે હનુમાનજી દાદાના જન્મ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે અને મારુતિ યજ્ઞમાં પણ મોટી સંખ્યામાં હરિભક્તો આહુતિ આપશે। દાદાના સાનિધ્યમાં 10 લાખ કરતાં પણ વધુ હરિભક્તો પધારશે, તેના માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં કેરીનો રસ, દાળ ભાત શાક રોટલી અને 3 જાતની મીઠાઈ ભક્તોને પ્રસાદીમાં પીરસવામાં આવશે। ભક્તોને ક્યાંય પણ તકલીફ ના પડે તે માટે આરોગ્યલક્ષી સેવાઓ પણ ઊભી કરવામાં આવી છે તેવું સાળંગપુર ધામના વિવેક સાગર સ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે।